નવરાત્રિનો પવિત્ર સમય હતો. ગામના દરેક ઘરમાં માતાજીની ભવ્ય મૂર્તિઓ સ્થાપિત થઈ રહી હતી. પણ એક ગરીબ માં અને તેના દીકરાને એટલા પૈસા નહોતા, છતાં તેમની ભક્તિ સચ્ચી હતી. તેઓ સમુદ્ર કિનારે ગયા, લાલ માટી ભેગી કરી અને પોતાના હાથોથી માતાજીની સુંદર પ્રતિમા બનાવી. પછી તેમણે નાનું મંદિર તૈયાર કર્યું અને દરરોજ રાત્રે દીવો પ્રગટાવીને આરતી કરતા. પણ એક રાતે કેટલાક ડાકુઓ મંદિરમાં ઘૂસી આવ્યા. તેમણે મંદિર તોડી નાખ્યું અને માતાજીની પ્રતિમાને ચકનાચૂર કરી નાખી. સવારે જ્યારે માં અને દીકરો આવ્યા ત્યારે તૂટેલી મૂર્તિ અને બુઝાયેલો દીવો જોઈને તેઓ તૂટી ગયા. તેઓ તૂટેલા ટુકડાઓને ગળે લગાવીને રડવા લાગ્યા. ત્યારે અચાનક જોરથી પવન ફૂંકાયો અને મંદિર અંદર દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. તૂટેલી માટી હલવા લાગી અને ધીમે ધીમે માતાજીની મૂર્તિ ફરીથી જોડાઈ ગઈ. દીવો પોતે જ પ્રગટાઈ ગયો અને મંદિરમાં ઘંટીઓનો અવાજ ગુંજવા લાગ્યો. ત્યારે એક દિવ્ય અવાજ આવ્યો, સાચી ભક્તિ સોના ચાંદીથી નહીં, દિલથી થાય છે. જો તમને માતાજી પર વિશ્વાસ હોય તો જય માતાજી જરૂર લખજો અને આવી જ વાર્તાઓ માટે સબસ્ક્રાઇબ કરજો.